ઉકાઈ ડેમના ઉપરવાસમાં વીતેલા 24 કલાકમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને કારણે મધરાત્રે ડેમમાં પાણીની આવક વધીને 1.3 લાખ ક્યુસેક થઈ ગઈ છે. 24 કલાકમાં ડેમની સપાટી 1 ફૂટ વધીને 344.5 ફૂટે પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી જ્યારે ભયજનક નજીક પહોંચી જતી હોય છે, ત્યારે સુરતીઓ તેની સપાટી પર સતત નજર રાખતી હોય છે. ત્યારે હવે ભયજનક 345 ફૂટથી માત્ર 1 ફૂટ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હાલ ઉકાઈ ડેમમાંથી 78,000 પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસના વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક. ઉકાઈ ડેમના સત્તાધીશોને દર વર્ષે ડેમમાં પાણીની આવક વધે તો પણ ચિંતા રહે છે અને પાણી નહીં ભરાય તો પણ ચિંતા રહે છે, પરંતુ પાછલા વર્ષની જેમ આ વખતે પણ ડેમ ધીરે ધીરે છેલ્લે 100% ભરાવા પર છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 52 રેઇન ગેજ સ્ટેશનો ઉપર વીતેલા 24 કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે, જેને કારણે ડેમમાં પાણીની આવક વધીને મધરાતથી 1 લાખ ક્યુસેકથી વધી ગઈ છે. ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ જ દૂર ગત રોજ સવારે ડેમમાંથી 6,000 ક્યુસેક પાણી છોડાયો હતો. બાદમાં પાણી છોડવાનું બંધ કરી ડેમને ભરવા દેવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન બપોર બાદ પાણીની આવકમાં વધારો થયો હતો. રાત્રે 12 વાગ્યાથી ઉકાઈ ડેમમાં 1 લાખથી વધુ પાણીની આવક થઈ રહી છે. વીતેલા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. ડેમ 345 ફૂટે પૂરેપૂરો ભરાઈ ગયો છે, ત્યારે હાલ સપાટી 344.5 ફૂટ પર પહોંચી ગઈ છે, જેથી હવે ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ જ દૂર છે. 78,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. અત્રે ઉલ્લેખનીય છે કે 2006માં સુરતમાં આવેલા પૂર બાદ સ્થિતિઓ ઉકાઈ ડેમની સપાટી પર સતત નજર રાખતા હોય છે. આ સાથે જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદ અને થતી પાણીની આવક ઉપર તંત્ર પણ નજર રાખીને બેઠું હોય છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 1 ફૂટ જ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ગત રોજ બપોર બાદ ધીમે ધીમે પાણી છોડવાનું ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમમાંથી 78,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.